કેમ છો મિત્રો? મજામાં ને? મારી યુટ્યુબ અને આની યુટ્યુબ બધાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, બાપા સીતારામ. તો આજે અમે એક એવી જગ્યાએ જવાના છીએ એ તમને લાસ્ટમાં બતાવશું. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જો મજા આવે ને તો શેર પણ કરતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. મિત્રો તમને એવી જગ્યા બતાવવાની છે કે આમાં હું પહેલી વખત જઈ રહ્યો છું, આ બીજી વખત જઈ રહ્યો છું. તમને એવી જગ્યા બતાવી દેવાની છે. આ ભાઈ વરસાદ આવે એની માટે ઠેલાનું ઓલું કવર લીધું. એટલે એ કઈ કામનું કવર તો જો એક બાજુ ખુલ્લું રહે ને એક બાજુ ભાઈ કેવું કવર લીધું. નદીએ નાખ્યા અને પોતા તો ફેલમાં ગયા. આવા ખેલ કરતા હોય આને કોણ હારે લઈ જાય આમાં જોવો તો. ભાઈ તું રહેવા દે, તાર ક્યાંય આવું નથી, તું રહેવા દે ભાઈ, રહેવા દે. પહેલી વખત જાવ તો સેફટી રાખવી પડે ને મિત્રો. કપડા સેફટી ની ક્યાં કરીશું? આમ કપડા પલ્લી ગયા હોય તો હું ભીના કપડા જવું. ભાઈ એને આટલું રેનકોટ લીધા, ગાડી વાળા ઉતાવળ કરે એટલે ભાગી જાય. તો ઠેલાને પહેરાવતા પહેરાવી દીધું. વાઈની ગાડી હતી ને બાઈકી હતું. એને ઠેલામાં બાઈકી હતું છે ચડાવવાનું, એટલે એમ તો અમારું ચડાવી દીધું હતું. ગા ભાઈ હજી તું નાખી દે. આ તું કહું તો કઈ કામ નું કે નહીં. હા ભાઈ કે તમે વિડીયો ઉતારવાનું ભાઈ તુરંત ગાડી આનો ધ્યાન રાખો. ઓજા થાય. ઠેલી લઈને આવ્યા, કાકી ગોચેલી ઠેલી લઈને આવ્યા તો આખા ઠેલામાં નાખી દો. મીઠો પછી ઠેલાને ખાવાનું પગાડ્યું ખાયા. બીજો વાળા ઉપરથી તો આવું થાય છે. કસ્ટમર કેર હારે વાત કરી કોઈ નો બેણ આવ્યો આપણે. વાતાવરણ ફૂલ ધમી ગયેલું છે વરસાદનું. વરસાદ આવે તો રેનકોટ પહેરી નાખ. હા ભાઈ, હા હોર. હા વરસાદ કેવો હતો ને રેનકોટ પહેરી લીધો. હાડી 400 વાળો. આમ તો કેવો લાગે આમ તો. આમ જોતો ભાઈ. હા બધા આવું છું છે વરસાદ નું. લાઈવ આગળ મંદિર છે. કેનું કે મંદિર છે ભાઈ? આ તો હે મંદિર કેનું છે? લે ને ભાઈ, બાપા ખાઈ લે ભાઈ. લે તો આપણે પૂજી ગયા પરબધામ, સત દેવદાસ અમર દેવતા. જોઈ લો એક અહીંયા છે. રસ્તામાં રેનકોટની જરૂર પડી હતી એટલે રેનકોટ પહેલા હતા. વરસાદ આવી ગયો, કાઢી નાખ્યા અને હકીને ટ્રેક્ટરમાં નાખી દઈએ. આપણે અંદર જવાનું છે.
મિત્રો જુનાગઢ તો ખાનના પહોંચી જાય પણ હવે પહોંચી જાય તેવી દામોદર કુંડ. નરસિંહ મહેતાની મૂર્તિ દેખાય છે. હાલો આપ તમે કુંડ જોઈ લો. તો મિત્રો અમે રાત તળપદા કોળી સમાજની વાડીમાં રહ્યા છીએ. જો આ રૂમ છે, ડબલનો બેડ છે, અમે સંડસ બાથરૂમ છે. રહેવાની અને ખાવાની પીવાની સુવિધા એકદમ સરસ છે. તમે ક્યારેક આવો જુનાગઢ તો તળપદા કોળી સમાજની વાડીમાં રહેવા આવજો મિત્રો. રહેવાની અને ખાવાની સુવિધા એક નંબર છે. તો મળીએ સવારમાં વહેલા. જય ગિરનાર. તો મિત્રો આપણે પૂછ્યા છીએ ગિરનાર ડુંગરે. આપણે હવે ઘડી કરીને ચડવાના ચાલુ કરવાના. જો આ પ્લાસ્ટિક બેન છે એટલે અંદર નથી લઈ જવા દેતા, એટલે અમે બિસ્કીટ કોથળીઓમાં નાખ્યું છે. જો તો આપણે ઘડી કરીને ચડવાનો છે ગિરનાર ડુંગર. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો અમે ગિરનાર ચડવા લાગ્યા તેવી. હા જો એ તો ઠાકે હતા ગયા જો. મિત્રો આજે 1000 દાદરા ચડ્યા છે ગિરનારના. કે આ ભાઈ થાકી ગયા. કેમ લાગશે? ચડી જાય હો, ચડી જાય. હા, અંદર હારો વાયરસ છે. વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો આ દ્રશ્ય પૂગ્યા છે. તમે નજારો જુઓ, ધુમ્મસ. આ ઉપર આવું છે, અંદર હારો વાયરસ છે. આગળ જાય. તો મિત્રો અહીંયા ઉજી તો સરાણું છે. ફૂલ થાકી જાવ. ફૂલ બાકાજી આ બધા મોઢા તો મોઢા. જય ગિરનારી. હા ભાઈ તો ચાલો આગળ થોડા. ગિરનારની ઉપરથી નીચેનો સીન જુઓ. અધોઈચ્છ પૂજા છે. હજી અધૂરું છે. જરાસર પૂજ્યા છે. ત્યાં કે અંબાજી આઘું છે. તો 2000 હા એ થઈ કેવું લાગે. અંબાજી પૂગવા આવ્યો છે. ટ્રાફિક થઈ ગયું છે રસ્તામાં. હા અહીંયા પૂગી ગયા છે અંબાજી. તો હાય મળી. કેમ છો? લાકડી લઈ લેજો. આવો લાકડી વગેરે કાંઈ કામનું છે નહીં. ફાઇનલી પૂગી ગયા અંબાજી. લો આ અંબાજી છે. આવ્યો છે એક પછી એક. જો અહીંયા હજી આવે છે. ફાઇનલી હજી આગળ જવાનું છે.